ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સતીમાં. તો વાગે છે 6:30 અને અમે તો નિત્યને વહેલા વહેલા ઉઠી જશે. તો પહેલાં તો બધાને જય જોગણીમાં, જય શુદ્ધિમાં. નિત્ય તો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. એ બેટા ગુડ મોર્નિંગ બોલો. જય માતાજી, જય સતીમાં. ગાય જો દિત્ય તો વહેલા વહેલા ફોન જોવા બેહ્યો. વે ગુડ મોર્નિંગ બોલો. જય માતાજી. લાઈક કરો, લાઈક કરો કે તો ગાય જો દિત્ય અહીંયા બેઠી છે. તો હું તો જાઉં બહાર. બહાર તો અંધારું અંધારું અજવાળું થઈ ગયું. તો ઓટની બોટની બાંધી દઈએ નકર ઠરી જાય. ગાય જોવા મોટો બહાર જવું છું. તો ગાય જો મોટો આવી જઈશું બહાર. અરે બોની ચમ મેલી નહીં. હા પાણી જમ ડબલું નાખતો. તો ગાય જો આપણે તો પાણી ગરમ કરવા મૂકી દીધું તપેલામાં. તો હવે હું જાઉં બ્રશ કરવા માટે. જો બહારનું વાતાવરણ છે કે મસ્ત પહેલાં ઠંડી વાર. તો ગાઈસ બહાર તો ઠંડી બહુ છે. તો હું તો ઘરમાં હેડી. દિત્ય શું કરો છો? તો ગાઈ જો દિત્ય તો જો શું ફોન જોવો છે ને. ઊંઘે ઊંઘે ટેન્શન વેન્શન વગર. ટબુડીએ બાજુમાં પેલા ટબુડા જેટલો બધા ભર્યા કબાટમાં. તો એ તો ઊંઘી છે. તો હું જાઉં હવે બ્રશ કરવા માટે. તો ગાય જો અમે તો દિત્યા બે બનાવી છે ચા. દિત્યા તો અહીંયા બેસી જાય. તો હું બનાવ મૂકી દઉં ચા. આમાં તો દૂધ. આ શું એવું હા તો દેખાય છે ખરા આગળ. તો ગાય જો અમે તો બનાવીએ છીએ ચા. અને તો બહુ જ જલ્દી ખોલા ઉતરાઈ જશે. હા ચા બનાવું. તો જો આપણે તો દૂધ રેડી દીધું. કે છે સબસ્ક્રાઈબ કરો, કે છે શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. બાય બાય. તો ગાઈ જો ચા તો બની જ. તમે તો બેઠા ચા પીવા. દિત્યાની આ મારી ના સૌ મરચું વહેલા વહેલા મરચું ગોતાય. તમે તો બેસજો ચા પીવા માટે. એ તારે લેતા આવજો પેલા એ રે ખાવા. શું જોવો હલી વહેલા વહેલા શું છે? સિમ કાર્ડ લાવી હું નવું. શું વાત છે? વીઆઈનું સિમ કાર્ડ કેટલા પૈસાનું હશે? મને ખબર એમ કેટલાનું હે? કહું? હા 60 રૂપિયા. 60 રૂપિયામાં જ? 60 રૂપિયા મળે. રિચાર્જ આવે તો ખાલી આવે? રિચાર્જ આવે ખાલી આપતું હશે વળી. તો ફાયદો કેવા વળા. 300 રિચાર્જ કરાવવું એના કરતી સિમ ના લઈ લેવાય? 60 રૂપિયા સિમ કાર્ડ ના લેવાય. પણ સિમ કાર્ડ ના લેવાય. સમ નંબર ચેન્જ ના થઈ જાય. બધા કોક કહે કે આખો દાડો સિમ કાર્ડ બદલ કરતા. એ વાત સાચી છે. ટેપો તું કરે લે. હા આ છે ને આપણો છે આવા નવા ફોન ના આવું આવ્યું.
ના ફોન નહીં હોય ત્યાં પો તું કરે લે હા મોર્નિંગ જય માતાજી વહેલા વહેલા હું કામ કાજ ચાલુ કરી દીધું તેવા ઊંચો અવાજ નહીં ને કાઢો આ તો જો માટી કેટલી ભરે છે એ તો ગાય જો જો આ તો રિક્ષામાં શું કરો છો આ પાછળ જો ઇધર આ તો બાકા સાલ તો ને નહીં તો ગાય જો અહીંયા તો થાય છે વહેલા વહેલા રિક્ષા સાફ કરવી પડે નહીં લે ના કરીએ તો થાય ધંધો જ ન થાય ડીમ થઈ જાય હા આ વિડીયો બંધ કરવા પડે બનાવવાનો સા વિડીયો બંધ કરાવવા વિચાર છો તી કરો તો ગાય જો અહીંયા તો રિક્ષા સાફ થાય છે ને તો કન જો સાફ સફાઈ થાય એ ઊભી થા લીધું છે એવું થાય છે આ તો સ્વેટર તો બેટર રાખો દાડો છે એવું કરો છો તો ગાય જો હું તો જાઉં કચરો વાળા માટે વાસણ બધું જવું પડ્યું એક વાત કહું શા વાત નહીં કઈ છે લેકે શા ભર નહીં જાણ આપણે કેટલા બે તારા પૂછાલી પૂછા બોલજે પાછું બોલા હું તો આવી હવે ગોદડો વાળવા વાસણ તો બહાર મૂકી દીધો નિત્યાને બહાર રમું છું હું અહીંયા ગોદડો વાળવા આવી આપણે ગોદડો બધો વાળી દઈએ તો ગાય જો હું તો ઠેલો લઈને હેડી ઠેલો લઈને વેફર ભરાવ લે પકડ એક બાજુ હેડ પકડા આવી જાઓ આપણે ગોડાઉન ગાય જો હું તો ભરાવું હવે વેફર ભરાવ આ દળ લઈ જા તો જો ગાઈસ આપણે તો વેફર ભરાવી દીધો તો હવે હું જો વાસણ ધોવા માટે દીત્યાને તો જો ગમો ગાઈસ હું તો બધું કામ પાલઈને પણ બેઠી છું જમફળીની એસા દીત્યા તારે પ્રેસ કરાય અલે ના કરે તારા હા ભાતી નહીં ના કે મારો એમને હાલ આવું કોને શીખવાડ્યું મૂકે જો દીત્યા એકલે ખાવાનું હતું તે ખીચડી બનાવી છે દીત્યા સાસને ખીચડી ખાય છે તો એ ખાતી નહીં એટલે દીત્યા ખીચડી ખરે હું દીત્યા બે નહીં લે કારણ કે અમારે જવાનું છે શેભર ભગવાન મહારાજના દર્શન કરવા માટે લે એ થોડું એટલે હું ખાવું જો અમે તો તૈયાર થઈ રેડિયો શેફરી ઠંડી લાગશે એમનો વાયરો શું ખાવા શું ખાવા જો અમે તો શેફર જઈએ છે તો કોણ શેફર આવેલું છે કમેન્ટ કરજો અમે તો શેફર આવી ગયો હજી વાર થોડું બાકી હવે તારે શું લેવાનું ફૂગો લે છે જો ખેતરમાં ફુવારા મૂકેલા આપણે શું છે હવે પકવાઈ જાઓ અહીં પહેલાં તો આટલા સુધી ટ્રાફિક હતી પહેલી પહોંચવા આ ખાસા 2-3 પહોંચવામાં જઈ અમે આવ્યા ને ખબર ના હું પકલા અંગાથી આવી હતી આવા તો અહીં પેલો ચોપેનો ગોખા પેલા બોકરા પર આવી જો ભાઈ ફૂગા લેવો ને હા તાણા આવ્યો
ગઈ જો અમે તો આવી જશે પર આટલા ભૂખવાની પાણીની બોટલ લઈ લો પાણીની બોટલ એટલે આપણે પેલું બહેની લેવાની હતી લઈ પકડી ની તો બેરાલો કોણ છે તો ગઈ જોવા અહીંયા તો બધું પેકિંગ થાય છે જવા માટે અહીંયા તૈયારી જવા હોજ પડવાય ને એટલે ચપ્પલ મસ્ત સમાન કરતો હા ચપ્પલ લેવા ચાલો હોય હાઈ તો ગઈ હવે દીતે તો ગોળી થઈ ગઈ છે જો કાલે જોઈ હોય આયું તો ગઈ જો આપણે તો ફાઇનલ શબર આવી છે તો અહીંયા તો અમારે તો લેવાનું હતું તો બધું બંધ થવા માંડી હવે હા ગોળી થઈ ગઈ રમકડા પાડી એટલે આવતા આવતા ના બંધ થઈ જાય થઈ ચાલે લઈ આલો ને ઢીંગું લેવો ને ત્યારે ઉભરા કે આટલા મય ના જતું રે હા બસ એટલે રાધે હા તો ગઈ જો અમે તો આવી જશે પણ જીસીબી લેવી શું લેવું વાલું મમ્મી કેજો લેવું શું લેવું શું લેવું બેટા હા બસ લઈ હેડા કે ચાલ લઈ હવે મોડું થાય તો ગાય જો આપણે તો ફાઇનલ શેબર આવી જાય રીત્યાની આગળ હેડે રીત્યા પાછળ હું તો ગાય જો અમે તો ફાઇનલી આવી જાય શેબર તો જો જય શેબર એક વખત મારેનું મંદિર એટલે હેડે ને દર્શન કરા એટલે હું જવું તો મારા પાછળ પૈસા લે 10 રૂપિયા જેટલા હોય એટલા तो गए सत्संग दर्शन करे नित्य वायकम लेड़ा अली भय पड़े तू तेड़वा नहीं होती ले आपू नहीं उनको कम मारा जी आपू के लेड़ा आ बाज ताफन नहीं ना ताफन नहीं तो
વચ્ચે વચ્ચે કટ બટ મળે નહીં પાહો ગોટા ખાધા હતા 320 રૂપિયા 4 ગોટા આયા 10 રૂપિયાના 2 તો જલ્દી ન્યાચા ઉતર અને ભૂખ લાગી છે ને ચોખ્ખું ચોખ્ખું સમ આવે છે ઉતર ઉતર જલ્દી જલ્દી લેટ્સ ગો નીચે આ લઈ લે પાન લઈ લે હેડા હા બંદા તું સટકી કાઢો હજુ હટો તે મારા ઉતરેને લાંબા નથી શકતા આ બાકા હું એક તો ભાઈ કાયમ ઠંડી લાગતી હતી મારો લુગડો નહીં તો જો આપણે તો પેડા કાપી દીધા છે અને હવે બનાવવાનું છે શાક તો હું આ ભરી દઉં પહેલાં શાકભાજી એમાં ફૂલાવવાનું બધું દીકતી અહીંયા પહોંચવા છે બહાર તો જો અંધારું થઈ ગયું તો કઈ જો હું તો હમણાં કરશું શાક તો કઈ જો આપણે તો શાક બની દીધું હું મૂકી દઉં ફ્રીજમાં તો કઈ જો હવે તો હું બનાવું છું શાક તો ગઈ જો આપણે તો બનાવવાની સબ્જી તો મરચું મેં તો હળદર બધું નાખી દઉં અહીંયા થાય છે તૈયારી તો ગઈ જો આપણે તો લોટ બાંધીને મૂકી દીધો અહીંયા શાક બની દીધો ભીંડાનું કમેન્ટ કરજો કોના કોના ભીંડાનું શાક આવે છે અહીંયા રોટલીનો લોટ બાંધી મૂકી દો અહીંયા ફોન જોવે છે ચોકલું ફોન જોવે છે તો ગાય જો આપણે તો હવે બનેલી રોટલી પછી આપણે નવી તવી કાઢી દીધી છે પેલી તવી બહાર ચૂલો પડી છે હવે બનાવીએ રોટલી પછી ખાઈ લઈએ પછી ઊંઘી જઈએ બસ બાય બાય ગુડ નાઇટ ટાટા